हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां? तो थोड़ीक बेसिक बात एवी तमने कही दઉં प्रोग्रामिंग विषयनी के जेथी तमने भविष्यमां कोई प्रकारनो प्रॉब्लम न पड़े। અત્યારે ચેપ્ટર નંબર 6 આપણે જે સ્ટાર્ટ કરેલું છે એમાં તમારે માત્ર ને માત્ર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના તમારે કન્સેપ્ટ બધા યાદ રાખવાના છે। ઓબ્જેક્ટ શું છે, ક્લાસ શું છે, ડેટા એબ્સ્ટ્રેક્શન શું છે, પછી ઇન્કેપ્સ્યુલેશન શું છે, મેસેજિંગ શું છે, આ બધી જ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આ બધી જ વસ્તુનું તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે અને આ બધાના કન્સેપ્ટ તમને યાદ હોવા જોઈએ। હવે આજે આપણે જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, આજે આપણે શીખવાનું છે પોલિમોર્ફિઝમ, પછી એગ્રીગેશન છે, પછી ઇનહેરિટન્સ છે, પછી બંનેની તુલના છે। તુલના હું તમારી ઉપર છોડું છું, હું માત્ર તમને એના કન્સેપ્ટ ક્લિયર કરાવું છું કે કેવી રીતે પોલિમોર્ફિઝમ કામ કરે છે, કેવી રીતે ઇનહેરિટન્સ કામ કરે છે, બરાબર છે। આ બે ટોપિક આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આજે આપણે ચેપ્ટર નંબર 6 પૂરું કરી દેવાનું છે। લાસ્ટમાં એનો સારાંશ જોશું કે આ ચેપ્ટરની અંદર આપણે શું શું શીખ્યા, કેવી રીતે શીખ્યા અને હવે એની અંદર કેવી રીતે આગળ આપણે ચાલશું। હવે પછીનું ચેપ્ટર નંબર જે 7 હું લેવાનો છું, એ ચેપ્ટર નંબર 7 જે છે એ ટોટલી પ્રેક્ટિકલ છે। થિયરી કન્સેપ્ટ છે, હું થિયરી કન્સેપ્ટ પહેલાં તમને કરાવી દઈશ ને પછી આપણે એનું પ્રેક્ટિકલ આરોળ જોડી દઈશું, એટલે તમને કન્સેપ્ટ ક્લિયર થાય કે આ જે થિયરી છે એ આ જગ્યા પ્રેક્ટિકલમાં એપ્લાય થઈ છે, બરાબર। તો મારા ઓલરેડી બીજા વિડીયો મેં બનાવેલા છે યુટ્યુબ ઉપર, જે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ચેપ્ટર નંબર 7 રિલેટેડ બધા જ વિડીયો કમ્પ્લીટ કરેલા છે। તો એ હું રિવાઇઝ નહીં કરું, એ વિડીયો ડાયરેક્ટલી તમને તમારી યુટ્યુબ ચેનલ પર અથવા મારી આપણી યુટ્યુબ ચેનલ ઉપર અથવા તો તમને આપણી એપ્લિકેશનની અંદર વિડીયોઝની એપ્લિકેશનની અંદર તમને મળી જશે। અને જે લોકો કોમ્પ્યુટર ફિલ્ડમાં જવાના છે, તો કોમ્પ્યુટર ફિલ્ડ જે લોકો આઈટી ફિલ્ડ સિલેક્ટ કરવાના છે, એની માટે પ્રોગ્રામિંગ લેંગ્વેજ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે। એ કોઈ પણ પ્રોગ્રામિંગ હોય, સી લેંગ્વેજ હોય, પીએચપી હોય, ASP.NET હોય, C# હોય, C++ હોય છે, જાવા હોય છે, પાયથન શીખો, તમે કોઈ પણ XYZ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખો, પણ એ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર તમારો બેઝિક ફંડામેન્ટલ મજબૂત હોવો જોઈએ, તો તમે બીજી આગળની કોઈ પણ તમારે પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી હોય તો તમે શીખી શકો। કોઈ પણ ડેવલપર કે કોઈ પણ પ્રોગ્રામર છે એવું નથી હોતું જે લોકો એમ કહે કે અમે આ શીખી લઈએ અને આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખી લઈએ, બધું ભેગું કરી નાખીએ, મિક્સ કરી નાખીએ, તો બધું મિક્સ કરવા જશો તો કોઈ પણ એક પરફેક્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તમે નહીં શીખી શકો। એની માટે તમારે યાદ રાખવાનું છે કોઈ પણ એક જ એવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે, જે સિલેક્ટ કરો એ પહેલાં તમારે વિચારી લેવાનું કે આનો સ્કોપ કેટલો છે, આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કેટલી ચાલશે, રિયલ લાઈફમાં કેટલો એનો યુઝીસ છે અને કેટલું ઇઝીલી તમે એની પર ડેવલપમેન્ટ કરી શકો છો, સોફ્ટવેર ડેવલપમેન્ટ કરી શકો છો। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે। તો આજે આપણે પોલિમોર્ફિઝમથી શરૂઆત કરીએ। પોલિમોર્ફિઝમ MCQની અંદર પૂછાવાની શક્યતા સૌથી વધારે શું હોય સર? તો કે આપણે તો સર 100 માર્કના MCQ જવાના છે, બોર્ડની અંદર 100 માર્કના MCQ પૂછાવાના છે। તો થિયરી કન્સેપ્ટની અંદર અમુક એવા વર્ડ હોય જે આપણે યાદ રાખી લેવાના, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય, મોસ્ટ IMP હોય, કે જે MCQમાં પૂછવાની શક્યતા સૌથી વધારે હોય છે। ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી ફાઇનલ એક્ઝામમાં શું આવશે, તો કે ફાઇનલ એક્ઝામમાં 100 માર્કના MCQ આવશે। શું આવશે? 100 માર્કના MCQ આવશે। 100 માર્કના MCQ આવશે, બરાબર છે। આ 100માંથી તમારે લાવવા હોય એટલે તમે લાવી શકો, 100માંથી 100 આવે, પણ એકાદમાં ભૂલ કરો જ, કાંઈક ને કાંઈક કન્ફ્યુઝન હોય એટલે 97 હાઈએસ્ટ માર્ક છે કમ્પ્યુટરમાં અત્યાર સુધીમાં। આ મારા 2 વર્ષના અનુભવમાં મેં જે 2 વર્ષના વિદ્યાર્થીઓમાં 97 વાળા છે, 92 વાળા છે, 90 માર્ક્સનો રેશિયો સૌથી વધારે છે કોમ્પ્યુટર સબ્જેક્ટની અંદર। પણ એ કેવા વિદ્યાર્થીઓ છે જે કન્સેપ્ટ યાદ રાખે છે અને MCQમાં પૂછવાની શક્યતા સૌથી વધારે કેવા વર્ડ્સની છે એ યાદ રાખે છે, એ લોકોને સૌથી વધારે માર્ક્સ લાવવાની શક્યતા છે। કોઈ પણ સબ્જેક્ટ હોય એની અંદર તમને તમારો કન્સેપ્ટ ફંડામેન્ટલ યાદ રહેવો જોઈએ, તો જ તમે આટલા બધા માર્ક્સ સ્કોરિંગ કરી શકો, અદરવાઇઝ ન કરી શકો। ગોખણિયાવાળાનું આમાં કાંઈ કામ નથી, ગોખવાવાળા ચાલશે નહીં। પોલિમોર્ફિઝમ એટલે અનેક રૂપ। હવે તો આ પૂછી શકે, બહુરૂપતા પૂછી શકે, આ વર્ડ આવે બહુરૂપતા કોને કહેવાય, નીચે ઓપ્શન આપ્યો હોય, ડેટા એબ્સ્ટ્રેક્શન આપ્યું હોય, ઇન્કેપ્સ્યુલેશન આપ્યું હોય, ઇનહેરિટન્સ આપ્યું હોય, ઓપરેટર ઓવરલોડિંગ આપ્યું હોય, કદાચ આને પોલિમોર્ફિઝમને ઓપરેટર ઓવરલોડિંગના નામે પણ મૂકે ત્યારે પણ તમને યાદ રહેવું જોઈએ કે અનેક સ્વરૂપ બહુરૂપતા એને કહેવાય છે પોલિમોર્ફિઝમ। હવે શું કીધું છે, જો ખાસ સાંભળજો, એક મેથડ કે પ્રક્રિયા, મેથડ એટલે શું, તો કે ભાઈ આપણે આમ લખ્યું હોય કે વોઇડ મેઇન, સી લેંગ્વેજ જેને શીખેલા છે ને ખ્યાલ હશે તો આ મેથડ થઈ। પ્રક્રિયા એટલે શું, તો કે હું લખું કે A=A+1, આ પ્રક્રિયા થઈ કે એની અંદર જે વેલ્યુ છે એ સ્ટોર થશે, એની અંદર આવી જશે, બરાબર છે। એવા જુદા જુદા સ્વરૂપનો ફોર્મ હોઈ શકે, હા હોઈ શકે, બરાબર છે। ધારો કે આપણે બે સંખ્યા, મોટી સંખ્યા શોધવાનું વિધેય મેક્સ લખેલું છે, એક મેક્સ નામનું વિધેય લખ્યું છે, વિધેય એટલે ફંક્શન। હવે આની અંદર મને ઇરેઝ કરતાં ઓછું ફાવે છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા લખીએ કે મેક્સ નામનું એક શું લીધું છે, વિધેય લીધું છે, ફંક્શન।
આ વિધેય પ્રાચલ તરીકે બે પૂર્ણાંક સંખ્યાઓ લે છે. તો અહીંયા પાછું થોડુંક ઇરેઝ કરીએ. ઓકે, બે પ્રાચલ સંખ્યા લે છે. એકની અંદર લઈએ 13 નંબર ને એકની અંદર લઈએ 68 નંબર. ઓકે, અને મોટી પૂર્ણ કિંમત સંખ્યા પરત આપે છે. આપણને મોટી સંખ્યા પરત આપશે આવડી 68 નંબરમાં. બરાબર છે. હવે ધારો કે મેક્સ નામનું એક વધારે વિધેય આપણે ઉમેરીએ છીએ, જે કોઈ એરેમાં સંગ્રહ કરેલી પૂર્ણાંક સંખ્યાઓમાંથી મહત્તમ એટલે મોટી સંખ્યા શોધે છે. એરે કેવી રીતે ડિક્લેર કરવાનું? સર, અમને તો આવડતું નથી, એરે હજી ચાલ્યું નથી. ચેપ્ટર નંબર 9 એરે આપણે શીખવાનું છે, કમ્પ્લીટ શીખવાનું છે. પ્રોગ્રામિંગ આ બધી વસ્તુથી કમ્પ્લીટ થાય છે. આ તો ખાલી થિયરિટિકલ કન્સેપ્ટ છે. તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? આપણે પહેલાં મહત્તમ સંખ્યા શેમાંથી યુઝ કરશે? તો કે એરેનો યુઝ કરશે. તો આપણે એક એરે ડિક્લેર કરીએ છીએ કે મેક્સ ઇન્ટીજર મેક્સ નામનો એક એરે ડિક્લેર કરીએ છીએ. એની અંદર લખીએ છીએ ઇક્વલ ટુ ન્યૂ. એની અંદર આપણે મેક્સ નામની એરેની અંદર સંખ્યા નાખીએ છીએ. કેટલી? તો કે 25, 22, 64, 79 આવી સંખ્યા નાખેલી છે અને 1. ચાલો, આ આપણો એરે છે. આવો આપણે એરે ડિક્લેર કરેલો છે. આ જસ્ટ એક્ઝામ્પલ માટે છે, તમારામાં બહુ જાજુ લાંબુ વિચારવાનું નથી. શોધો. આ વિધેય તે એરે અને તેના કદને પ્રાચલ તરીકે લેશે. એટલે કે આ એરેનું કદ કેટલા છે? તો કે ભાઈ 1, 2, 3, 4 ને 5. બરાબર, એટલે આ 5 કદ તરીકે લીધા પ્રાચલને. આ 5 કદ તરીકે પ્રાચલને લીધા. અને મહત્તમ પૂર્ણ સંખ્યા પરત આપશે. એટલે આમાંથી આ 5ની સંખ્યાનો મેં એરે બનાવેલો છે. તો એ 5 સંખ્યા મેં અહીંયા ઓબ્જેક્ટ ક્રિએટ કરીને મેં 5 સંખ્યા નાખી છે. આમાંથી મહત્તમ સંખ્યા છે 79, એટલે એ મને 79 પરત કરશે. અને આની અંદર મને 68 પરત કરજો. બંને અલગ અલગ વસ્તુ છે. એક એમ નામ વિધેય એટલે મેથડથી ડાયરેક્ટલી ડિક્લેર કરીને પેરામીટર પાસ કરીને બનાવેલી વસ્તુ છે, અને એકની અંદર આપણે એરે બનાવેલો છે. એટલે પેરામીટર ને એરે અને સાહેબ આ બધું કંઈ સમજાતું નથી, પણ તમારે એટલું બધું ઊંડું ઉતરવાનું નથી. અત્યારે આપણે જે એક્ઝામ્પલ આપ્યું છે આપણે સમજવાની ટ્રાય કરી. પરત આપશે. ઓકે દીધું. શું એક જ નામના એક કરતાં વધુ વિધેયો વ્યાખ્યાયિત કરવા શક્ય છે? આવો સવાલ પૂછે છે. હવે તમે આ બંને સેમ નામના વિધેયો બનાવી નાખ્યા. મેક્સ નામનું અહીંયા મેક્સ નામનું એરે. તો આ બંને વિધેયો એક નામનું ઘોષિત કરવા શક્ય છે? તો કે હા છે. શેમાં શક્ય છે? તો કેટલીક પ્રોગ્રામિંગ ભાષામાં પ્રશ્નનો જવાબ ના છે. કેટલીક પ્રોગ્રામિંગ, જો મને જાવા ફેવરિટ છે, એને કરતાં ફેવરિટ મારું PHP પ્રોગ્રામિંગ લેંગ્વેજ મને ફેવરિટ છે. મને PHPમાં કામ કરવું બહુ જ ગમે છે. તો આ જ વસ્તુ સેમ ટુ સેમ કન્સેપ્ટ PHPમાં પણ આવે અને આ જાવામાં પણ આવે. પણ અમુક પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર પોસિબલ નથી આ વસ્તુ. કઈ વસ્તુ? કે સેમ નામના વિધેયો ડિક્લેર કરવા. એ વસ્તુ બીજી પ્રોગ્રામિંગમાં પોસિબલ નથી. પણ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં જ્યાં સુધી મેથડ, તેની સિગ્નેચર એટલે કે પ્રાચલની સંખ્યા અને પ્રકાર, આને પ્રાચલની સંખ્યા અલગ છે, આની મેથડનું નામ ભલે સેમ હોય પણ આના સિગ્નેચર અલગ અલગ છે, ત્યાં સુધી તે પ્રશ્નનો જવાબ છે હા. બરાબર. હવે હું અહીંયા બે નામ આપું. એક એ નામનું ફંક્શન બનાવું છું અને બીજું એક એ નામનું ફંક્શન બનાવું છું અથવા એરે ડિક્લેર કરું છું. નામ બંનેના સેમ છે, પણ અહીંયા જે હું કિંમત આપું છું, કિંમત અલગ અલગ હોય ત્યાં સુધી એક જ પ્રોગ્રામની અંદર તમે મલ્ટિપલ મેથડ્સ કે વિધેયો ડિક્લેર કરી શકો. પણ એના સિગ્નેચર કોને કહેવાય? તો કે અહીંયા જે તમે વેલ્યુ ડિક્લેર કરો છો એની અંદર એને કહેવાય સિગ્નેચર. આ બંને અલગ અલગ હોય તો પોસિબલ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર એક સાથે બંને વસ્તુ ડિક્લેર કરી શકાય. શું ડિક્લેર કરી શકાય? વિધેયો અને મેથડ્સ જે કાંઈ છે તે. એટલે જ નામ આપ્યું છે પોલિમોર્ફિઝમ એટલે અનેકરૂપતા, પોલિમોર્ફિઝમ એટલે બહુરૂપતા. આપણા આ આખા કન્સેપ્ટમાં એટલું જ યાદ રાખવાનું, પોલિમોર્ફિઝમ એટલે અનેકરૂપતા અને પોલિમોર્ફિઝમ એટલે બહુરૂપતા. કે જે મેથડના નામ, વિધેયોના નામ એક સરખા હોય પણ એની સિગ્નેચર અલગ અલગ હોય એને કહેવાય છે પોલિમોર્ફિઝમ. હજી તમને કહું છું, મેથડનું નામ, વિધેયોનું નામ એક સરખા હોય પણ એની સિગ્નેચર એટલે એની અંદર જે આપેલો ડેટા છે અથવા જે કંઈ ડેટા ટાઈપ છે એ બધી વસ્તુ અલગ અલગ હોય એને કહેવાય છે પોલિમોર્ફિઝમ. આ તમારે યાદ રાખવાનું છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. કોણ આપે છે? તો કે જાવા. કયું જાવા? મરજાવા મિટજાવા નહીં. સન માઇક્રો સિસ્ટમ દ્વારા બનાવેલું 1960ના દાયકામાં જાવા પ્રોગ્રામિંગની શરૂઆત થઈ હતી. 1991ના મધ્ય ભાગમાં એમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એડ કરવામાં આવી. એ વસ્તુની વાત છે જાવાની અંદર પોલિમોર્ફિઝમ મસ્તીનો કોન્સેપ્ટ છે, યાદ રાખજો. આપણે યાદ રાખવાનું છે એક જ નામની મેથડ એની
ડિક્લેર કરી શકાય, પણ તેના સિગ્નેચર અલગ અલગ હોય તેને કહેવાય છે પોલિમોર્ફિઝમ. આપણે યાદ રાખવાની વસ્તુ પોલિમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ અને બહુરૂપતા. મેથડના નામ સેમ ટુ સેમ હોય પણ સિગ્નેચરથી અલગ પડતા હોય એને કહેવાય છે પોલિમોર્ફિઝમ. આ કન્સેપ્ટ દરેક પ્રોગ્રામિંગમાં કોલેજ લેવલે ગણવું કે કોઈ પણ જગ્યાએ ગણવું, આ કન્સેપ્ટ પોલિમોર્ફિઝમનો સેમ ટુ સેમ હોય. જાવા પ્રોગ્રામિંગ અત્યારે તમે જે ભણો છો એ જાવા પ્રોગ્રામિંગ તમે કદાચ કોલેજમાં જાઓ તો સેમ ટુ સેમ હોય, ખાલી લેંગ્વેજ ચેન્જ હોય. ત્યાં તમને ઇંગ્લિશમાં ભણવામાં આવતું, અહીંયા તમે ગુજરાતીમાં ભણો છો. પણ આપણે આપણી માતૃભાષામાં શીખેલા હોય એ વસ્તુ હંમેશા આપણને યાદ રહે. કારણ કે આપણે જ્યારે ઇંગ્લિશ બોલવા જતા હોય ત્યારે એની પહેલાં આપણે ટ્રાન્સલેટ આપણે ઇંગ્લિશ ગુજરાતીમાં કરતા હોય પછી એનું ઇંગ્લિશ કરતા હોય. આ સત્ય હકીકત છે. હવે બીજું નામ આપ્યું છે પોલિમોર્ફિઝમને. બીજું પણ શું કહેવાય છે કે જો એને કહેવાય છે, આ લાક્ષણિકતાને કહેવાય છે ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ. યાદ રાખવાનું. હવે સર આવું એમસીક્યુમાં કન્ફ્યુઝન કરે તો શું કરવાનું? તો કન્ફ્યુઝન યાદ રાખવાનું. અનેક સ્વરૂપ અને બહુરૂપતા હોય ને ત્યારે હંમેશા પોલિમોર્ફિઝમ વર્ડ આવશે. પણ તમને એવું કીધું હોય કે ઓબ્જેક્ટ આધારમાં એક જ કરતાં વધારે મેથડ જેના નામ એક સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તો ફંક્શન અને મેથડ ઓવરલોડિંગ. હવે તમને એવું મનમાં થવું જોઈએ કે સર બે વસ્તુ આપી હોય તો કઈ લખવાની? એમસીક્યુમાં તમને એમ કીધું હોય કે એક જ સરખા નામ અને સિગ્નેચરથી અલગ થતા હોય શું કહેવાય? તો નીચે બે ઓપ્શન આપ્યો હોય, પોલિમોર્ફિઝમ અને મેથડ અને ફંક્શન ઓવરલોડિંગ. તો આપણે હંમેશા પ્રિફર કરવાનું ફંક્શન એન્ડ મેથડ ઓવરલોડિંગ. બરાબર છે? પણ જ્યારે તમને એવું કીધું હોય કે એવો કયો કન્સેપ્ટ છે કે જેની અંદર અનેક સ્વરૂપ અને બહુરૂપતાથી મેથડને અલગ પાડે, સિગ્નેચરને અલગ પાડી શકાય, ત્યારે આપણે આવશે પોલિમોર્ફ. બને ત્યાં સુધી એમસીક્યુ આવશે જ ને, એમસીક્યુ એવો જ આવશે કાં તો પોલિમોર્ફિઝમનો અનેક સ્વરૂપ અને બહુરૂપતાનો આવશે, અને કાં તો એક જ સરખા નામ વાળો અને સિગ્નેચરથી અલગ હોય એવો એમસીક્યુ આપણે પૂછવાની શક્યતા છે. આ ચેપ્ટરનું ટોટલ ભારણ છે 8 માર્કનું. 8 માર્ક તમારા આમાંથી કમ્પ્લીટ થવા જોઈએ નહીં હાથમાંથી. બરાબર છે? તો એટલું તમને સમજાઈ ગયું છે પોલિમોર્ફિઝમ શું છે. એક એક્ઝામ્પલ છે મેક્સ નામનું, તમારે યાદ રાખવાનું. મેક્સ નામની એક મેથડ છે, મેક્સ નામનો એક એરે છે. એરે આપણે 9મા ચેપ્ટરમાં શીખવાનો છે, અત્યારે કાંઈ શીખવાનું નથી. ઓકે, એની પછી નેક્સ્ટ એમાં આગળ એક્ઝામ્પલ આપણને આપ્યું છે એ પણ ચેક કરી લઈએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. ઓબ્જેક્ટ ઉપર પ્રક્રિયકો કોને કહેવાય? તો કે ભાઈ આપણે જે વેરિયેબલ લખીએ કે એ બી ઇન્ટીજર આગળ લખી નાખીએ. આ ચેપ્ટર નંબર 7માં તમને વધારે સમજાય છે, અત્યારે હું લખું છું તમને સમજાશે નહીં. પ્રક્રિયકો સાથેની પદાવલી લખવાની પણ છૂટ આપે છે. ઓકે, અત્યારે આપણે યાદ રાખવાનું પ્રક્રિયકો સાથેની પદાવલીની છૂટ કોણ આપે છે? તો કે જાવામાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઉદાહરણ તરીકે આપણે ડેટ 1 - ડેટ 2 જેવી પદાવલી પણ વાપરીએ છીએ. આ a - b આમ કરીએ, અહીંયા ડેટ 1 2 આપીશું, હું તમને કહું છું a - b લખીએ. જ્યાં બંને સંકરીઓ ઓપરાન્ડ, એટલે કે આ જે ડેટ છે એ ઓપરાન્ડ છે. બરાબર છે? ડેટ ક્લાસના ઓબ્જેક્ટ છે. અહીં માઇનસ પ્રક્રિયક છે. જો હું કીધું મેં પ્રક્રિયક, માઇનસ શું છે? આ પ્રક્રિયક છે. બંને વચ્ચે પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા એ બંને સંખ્યાની બાદબાકી કરવાની પ્રક્રિયા, જેમ કે n1 - n2 મેં તમને કીધું એમ કરતાં અલગ રીતે કરવામાં આવે છે. અહીં એ જ પ્રક્રિયાનો અર્થ સંકાર્ય ઓપરાન્ડનો ડેટા પ્રકારના આધારે અલગ કરવામાં આવે છે. આનો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષામાં હું લખું, અહીંયા કેમ લખેલું છે જુઓ, કાંઈ ગયું n1 - n2. આનો મિનિંગ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં બાદબાકી થતી નથી, આ બંનેને અલગ કરવામાં આવે છે. જ્યારે સિમ્પલ રીતે હું લખતો હોય કોઈ પણ સમયે a - b, તો આમાંથી a માંથી b માઇનસ થાય છે. બરાબર? પણ અહીંયા પોલિમોર્ફિઝમની અંદર આ બંનેને એના સંકાર્યો એટલે કે ઓપરાન્ડ્સ અથવા તો આપણે કહીએ કે મેથડની પેરામીટર્સ એ બંનેથી અલગ પાડે છે. એટલે પોલિમોર્ફિઝમમાં યાદ રાખવાનું કે ઓપરેટર ઓવરલોડિંગનો કન્સેપ્ટ છે. પહેલો ફંક્શન એન્ડ મેથડ ઓવરલોડિંગ આવી ગયું, પહેલાં પોલિમોર્ફિઝમ, ફંક્શન એન્ડ મેથડ, અને ત્રીજું આવે છે ઓપરેટર ઓવરલોડિંગ. ડેટાના પ્રકારને આધારે અલગ કરવામાં આવે છે. કયો ડેટા કેવા પ્રકારનો છે તેનાથી અલગ કરવામાં આવે છે. આ પ્રકારની બહુરૂપતા એટલે કે પોલિમોર્ફિઝમ અથવા ઓપરેટર ઓવરલોડિંગને કારણે શક્ય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ અહીંથી ડેટાના પ્રકારની બહુરૂપતા, પ્રક્રિયકો સાથે પદાવલી. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે તમે અહીંયા કોઈ પણ વસ્તુ લખો છો તો એના જે ડેટા છે એને અલગ પાડવાનું કામ એ આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પોલિમોર્ફિઝમની અંદર કરવામાં આવે છે. ફરીવાર તમને સમજાવું કે જે સંકાર્યો એટલે કે જે આપણે વેરિયેબલ લીધા છે એને આપણે બેઝિકલી ભાષામાં એવું લખતા હોય કે ભાઈ a - b એટલે a માંથી b માઇનસ થાય છે. પણ જ્યારે પોલિમોર્ફિઝમની અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર આવી રીતે લખવામાં આવે
મેથડની અંદર કે ફંક્શનની અંદર કોઈ પણ જગ્યા આવી રીતે લખવામાં આવે તો એનો મતલબ એમ થાય છે કે ડેટાને અલગ અલગ કરવા માટે યુઝ થાય છે. તો ફરીવાર આમાં લખી જો ક્યાંથી શરૂ થાય છે, અહીં એ જ પ્રક્રિયકોનો અર્થ સંકારી એટલે કે ઓપરન્ડના ડેટા પ્રકારના આધારે અલગ કરવામાં આવે છે. કોણ અલગ કરે છે? તો કે હું જે કાંઈ લખું તે અત્યારે કાંઈ લખેલ નથી, n1 - n2 લખ્યું છે તો આપણને એમ થાય કે n1માંથી n2 માઇનસ થશે, પણ એવું નથી. એ બંનેના ડેટા અલગ કરવાનું કામ કરે છે. કોણ? પોલિમોર્ફિઝમ. સર હજી કન્ફ્યુઝન છે. પહેલાં તમે કીધું પોલિમોર્ફિઝમ, પછી મેથડ એન્ડ ફંક્શન ઓવરલોડિંગ, ને હવે આવ્યું છે ઓપરેટર ઓવરલોડિંગ. તો પોલિમોર્ફિઝમને બીજું નામ કહેવાય છે ઓપરેટર ઓવરલોડિંગ. તો MCQની અંદર તમને પોલિમોર્ફિઝમ વર્ડ ન આપેલો હોય તો તમારે ઓપરેટર ઓવરલોડિંગ પણ તમારે યાદ રાખવું પડશે. આ રીતે બે પ્રકારના ઓવરલોડિંગ વડે પોલિમોર્ફિઝમ શક્ય છે. કયું? તો પહેલું છે ફંક્શન ઓવરલોડિંગ અને બીજું છે ઓપરેટર ઓવરલોડિંગ. ઓપરેટર ઓવરલોડિંગની અંદર સર શું આવે? તો કે જેની અંદર પ્લસ આવે, માઇનસ આવે, આ બે જ આવે, બરાબર. જ્યારે ફંક્શન ઓવરલોડિંગમાં શું આવે? તો કે ફંક્શન લખેલું હોય, મેક્સ નામનું આપણે એક ફંક્શન લખ્યું હતું, બીજું મેક્સ નામનું એરે લખ્યું હતું, તો આનાથી અલગ કરવાનું. એટલે ફંક્શન અને મેથડ ઓવરલોડિંગ પણ અલગ વસ્તુ પોલિમોર્ફિઝમમાં આવે છે અને ઓપરેટર ઓવરલોડિંગ પણ તમારા પોલિમોર્ફિઝમમાં આવે છે. અને એનાથી પણ મોટું વાત તમારે યાદ રાખવાની હોય તો પોલિમોર્ફિઝમની અંદર કઈ વાત સર યાદ રાખવાની? તો કે બહુરૂપતા અને અનેક સ્વરૂપ. આ પોલિમોર્ફિઝમ બે રીતે થઈ શકે છે, ઓપરેટર ઓવરલોડિંગ અને ફંક્શન અને મેથડ ઓવરલોડિંગ. એટલો જ કન્સેપ્ટ છે આખા ઓલાની અંદર, બીજું કોઈ વસ્તુ આની અંદર આવતું નથી. હજી એક વાક્ય લખ્યું છે, સામાન્ય રીતે અલગ અલગ સંદર્ભે એક જ નામના જુદા જુદા અર્થની ક્ષમતા કે સામર્થ્યને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. આખી ચર્ચા આપણે કરી, એટલી બધી વાર્તા કરી, એમાંથી એટલી લાઈન ઇમ્પોર્ટન્ટ છે. સામાન્ય રીતે અલગ અલગ સંદર્ભમાં એક જ નામના જુદા જુદા અર્થની ક્ષમતા કે સામર્થ્યને ઓવરલોડિંગ કહેવાય છે. એટલી જ વસ્તુ કમ્પ્લીટ, બીજું કાંઈ સમજવાનું નથી. આમાંથી પણ તમને હજી ન સમજાતું હોય તો તમે મને ગમે ત્યારે ડાઉટ તરીકે પૂછી શકશો. આપણી એપ્લિકેશનમાં ક્વેરી નામની વસ્તુ છે, એ ક્વેરી નામની વસ્તુનો ઉપયોગ કરીને તમે ગમે ત્યારે મને જે પૂછવું હોય તે પૂછી શકશો. હવે એગ્રીગેશન, કમ્પોઝિશન, આ હું તમારી ઉપર છોડું છું, આ તમારે જાતે કરવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સિમ્પલ છે, સાદું છે. તમે આગળનો કોન્સેપ્ટ પોલિમોર્ફિઝમ ને ડેટા એબ્સ્ટ્રેક્શન ને ઇન્કેપ્સ્યુલેશન જોયું છે તો આ તમને સમજાઈ જશે. તુલના હું નથી કરતો અત્યારે, તુલના પણ મેં તમને તમારા હોમવર્ક માટે આપી છે, તમારે એટલું રીડ કરી લેવાનું છે. ચાલો, હવે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આ આપણે શીખવાનું છે ઇનહેરિટન્સ. આમાંથી એકાદી ક્વેશ્ચન હશે જ. આઈએમપી લખી લ્યો પરમનન્ટલી તમારી માટે. ચેપ્ટર 6માંથી ઇનહેરિટન્સ, ડેટા એબ્સ્ટ્રેક્શન, પોલિમોર્ફિઝમ, ઇન્કેપ્સ્યુલેશન, આમાં 4 ટોપિક છે. એ 4માંથી 4 માર્ક પાક્કા. આ 4 કન્સેપ્ટ ક્લિયર હોય તો, અન્યથા નહીં. ચાલો, કેવું પૂછે છે સ્ટાર્ટિંગ? સામાન્ય રીતે ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો ઇઝ અ કાઇન્ડ ઓફ, MCQમાં પૂછાઈ ગયેલો છે, દર વર્ષે કોમન નીકળતો ક્વેશ્ચન છે, સંબંધ જણાવે છે. પહેલાંની અંદર શું હતું? અનેક સ્વરૂપ અને બહુરૂપતા. એટલે જો ઘણા બધાને કન્ફ્યુઝન થાય છે, પોલિમોર્ફિઝમની અંદર ઇનહેરિટન્સના બંનેના જે રિલેશન છે એ તમને ખ્યાલ હોવા જોઈએ, બરાબર. પહેલામાં અનેક સ્વરૂપ હતું અને બહુરૂપતા હતું, શેમાં? પોલિમોર્ફિઝમમાં. અને ઇનહેરિટન્સમાં હું આવ્યું? એક પ્રકારનો ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ જણાવે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે આ યોગ્ય છે. ઉદાહરણ તરીકે શિક્ષક એક પ્રકારનો વ્યક્તિ છે, આથી પર્સન નામનો ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ ટીચર ક્લાસને પણ લાગુ પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો પર્સન ક્લાસના બધા જ એટ્રીબ્યુટ અને બિહેવિયર, ગુણધર્મો ટીચર ક્લાસમાં વારસા એટલે કે ઇનહેરિટમાં મળે છે. આ ઉપરાંત ટીચર ક્લાસના વધારાના એટ્રીબ્યુટ જેવા કે સબ્જેક્ટ અને મેથડ, જેમ કે વિષયના લેક્ચર હોઈ શકે, આવા સંજોગોમાં પર્સન ક્લાસનો ઉપયોગ કરીને ટીચર ક્લાસને વ્યાખ્યાયિત કરી શકાય છે. હવે આની માટે તમને સમજાવું. ચાલો, આપણી પાસે 2 ક્લાસ છે. ક્લાસ છે કયો છે? પર્સન નામનો ક્લાસ છે, અને એક છે ટીચર નામનો ક્લાસ, બરાબર. તો પર્સન નામના ક્લાસની અંદર આપણે અહીંથી લઈએ કે આની અંદર શું આવે? નેમ, DOB, ડેટ ઓફ બર્થ, જેન્ડર, એડ્રેસ, બરાબર. પછી આની અંદર આપણે આવે કોઈ પણ વસ્તુ તમે લ્યો, કોન્ટેક્ટ નંબર,
આટલા એટ્રીબ્યુટ થયા ગુણધર્મોથી. આની પહેલાંનો લેક્ચર જોશો એટલે ખ્યાલ આવશે ગુણધર્મો કોને કહેવાય, એટ્રીબ્યુટ કોને કહેવાય, બિહેવિયર કોને કહેવાય, સ્ટેટ કોને કહેવાય, બધી જ વસ્તુ મેં એક્સપ્લેન કરેલી છે. લાઇનમાં બધા લેક્ચર જોશો, ડાયરેક્ટલી આ લેક્ચરથી શરૂઆત કરશો જોવાનું તો કાંઈ સમજાશે નહીં, બધું પાણીમાં જશે. તો આ બધા એના બિહેવિયર સ્ટેટ છે. હવે આ પર્સન નામના ક્લાસ છે, પણ આ સેમ ટુ સેમ આમાં મારે ફરી વાર લખવા ન જવા પડે, પણ આ સ્ટેટમેન્ટ આ જેટલા એટ્રીબ્યુટ છે આની અંદર હું ડાયરેક્ટલી યુઝ કરી શકું. એની માટે શું કરવાનું? તેની માટે ઇનહેરિટન્સ છે. કેવી રીતે યુઝ કરવાનું એ પ્રેક્ટિકલ આપણે જોઈશું, પણ એની પહેલાં તમને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે ઇનહેરિટન્સમાં શું હોય. તો કે એક ક્લાસના એટ્રીબ્યુટ બીજા ક્લાસની અંદર ડાયરેક્ટલી યુઝ કરવા હોય તો એની માટે થઈને ઇનહેરિટન્સનો યુઝ થાય છે. કેવી રીતે થાય, કેમ થાય, આપણે પ્રેક્ટિકલમાં જોઈશું, પણ અત્યારે આપણી માઇન્ડમાં કન્સેપ્ટ એવો ક્લિયર હોવો જોઈએ કે એક ક્લાસના એટ્રીબ્યુટ સ્ટેટ બિહેવિયર બીજા ક્લાસની અંદર હું ડાયરેક્ટલી એક્સટેન્ડ કરી શકું, લઈ શકું, એને કહેવાય છે ઇનહેરિટન્સ. કેવી રીતે થાય તો કે જોઈએ. ચાલો એટલા સુધીનું તમને સમજાઈ ગયું છે. પર્સન નામના ક્લાસની અંદર જેટલા એટ્રીબ્યુટ છે એ ટીચર નામની અંદર વ્યાખ્યાયિત કરી શકાય. તો કે હા કરી શકાય. તો એની માટે શું કરવું પડે? તો કે ઇનહેરિટન્સ હયાત ક્લાસના ગુણધર્મોને વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાનું સામર્થ્ય નિર્દેશ કરે છે. જે મેં તમને હમણાં સાદી ભાષામાં સમજાવી, અહીંયા થોડુંક વ્યવસ્થિત ભાષામાં કીધું છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસને સબ ક્લાસ, નવા ક્લાસને શું કહેવાય? સબ ક્લાસ. તો પેરેન્ટ ક્લાસ કયો થયો? મેઇન. પર્સન નામનો મેઇન પેરેન્ટ ક્લાસ થયો, અને ટીચર નામનો જે ક્લાસ છે એ કયો ક્લાસ થયો? તો કે સબ ક્લાસ થયો. જે નવો ક્લાસ આપણે બનાવીએ છીએ, ઓલરેડી આપણી પાસે એક ક્લાસ પર્સન નામનો બનાવેલો છે, એમાં બધું કમ્પ્લીટ ટેમ્પલેટ આખું તૈયાર છે. એ જે ટેમ્પલેટ તૈયાર છે એ મારે ટીચર નામના ક્લાસમાં જોતું છે. તો એની માટે એને શું કયો ક્લાસ કહેવામાં આવશે? તો કે સબ ક્લાસ કહેવામાં આવશે. એમાં કયો ક્લાસ આવશે? સબ ક્લાસ. અથવા ચાઇલ્ડ ક્લાસ. શું કહેવાય? ચાઇલ્ડ. અથવા ડિરાઇવ્ડ ક્લાસ કહેવામાં આવે છે. આઈએમપીમાં પૂછવાની શક્યતા સૌથી વધારે આ ત્રણ વર્ડમાંથી કોઈ પણ એક વર્ડ તમને અવેલેબલ હશે. સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ અને ડિરાઇવ્ડ ક્લાસ. એ કેવો ક્લાસ છે? કે જે ક્લાસની અંદર આપણે એક્સટેન્ડ કરીએ છીએ તે. પર્સન મેઇન ક્લાસ છે તો એ આપણો પેરેન્ટ ક્લાસ થયો, બરાબર છે. હવે જેની આપણે એક્સટેન્ડ કરીએ છીએ તો કયો ક્લાસ છે? કે ટીચર છે. તો ટીચરમાં આપણે કયા ક્લાસને એક્સટેન્ડ કરવાનો છે? પર્સન ક્લાસને એક્સટેન્ડ કરવાનો છે. તો પર્સન ક્લાસ જે છે એ આપણો સુપર ક્લાસ થયો અથવા તો પેરેન્ટ ક્લાસ થયો. તો ચાઇલ્ડ ક્લાસ કોને કહેવાય? તો કે ટીચરને, બરાબર. તો ટીચર નામનો જે ક્લાસ છે એ સબ ક્લાસ કહેવાય, ચાઇલ્ડ ક્લાસ કહેવાય અને ડિરાઇવ્ડ ક્લાસ કહેવાય. પ્રેક્ટિકલમાં આગળ જોશું, પણ થિયરીમાં જુઓ. જ્યારે હયાત ક્લાસને સુપર ક્લાસ પહેલેથી ઓલરેડી અવેલેબલ છે એટલે આ ક્લાસને કહેવાય સુપર ક્લાસ. કેવો ક્લાસ કહેવાય? સુપર ક્લાસ. અને આ ક્લાસને આપણે કહેશું ચાઇલ્ડ. આટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આમાંથી કાંઈ પણ ભૂલવાનું છે જ નહીં આપણે, કોઈ વસ્તુ બધી જરૂર છે. સુપર ક્લાસ અથવા પેરેન્ટ ક્લાસ હું જે બોલ્યો તે, અને અથવા કહેવાય છે બેઝ ક્લાસ. બધા અલગ અલગ સિનોનિમ છે એકબીજાના, એટલે એક્ઝામમાં તમને કન્ફ્યુઝન માટે કોઈ પણ વસ્તુ એમસીક્યુમાં પૂછી શકશે, બરાબર છે. ચાઇલ્ડ ક્લાસ કહેવાય, ડિરાઇવ્ડ ક્લાસ કહેવાય અને સબ ક્લાસ કહેવાય. કયો ક્લાસ? કે જેની અંદર આપણે માસ્ટર ક્લાસ આપણો છે આપણી ભાષામાં કહેવાય પેરેન્ટ ક્લાસ, એને એક્સટેન્ડ કરીએ એ ક્લાસ. સુપર ક્લાસના ડેટા એટ્રીબ્યુશન અને મેથડ ઓબ્જેક્ટનો સબ ક્લાસમાં તેના ડિક્લેરેશન ફરી લખ્યા વિના ઉપલબ્ધ હોય છે. મેં જે વાત કરી તે, જ્યાં હયાત મેથડ ફરી વ્યાખ્યાયિત કર્યા સિવાય વાપરવાની હોય ત્યાં આ ગુણધર્મોનો પુનઃ ઉપયોગની સુવિધા પૂરી પાડે છે. વધારાના સબ ક્લાસના નવો ડેટા અને મેથડ સભ્યોને ઉમેરી વિસ્તૃત કરવા માટે કરી શકાય છે. સબ ક્લાસમાં જરૂરી પ્રમાણે મેથડને ફરી વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. તો આખા ઇનહેરિટન્સની અંદર તમારે યાદ રાખવાની વસ્તુ એ બે વસ્તુ મુખ્ય. પહેલો, રિલેશન ઇઝ અ કાઇન્ડ ઓફ, ગુજરાતીમાં કહેવાય એક પ્રકારનો, આ યાદ રાખવાનું. બીજી વસ્તુ, કેટલા પ્રકારના ક્લાસ આવે? તો કે પેરેન્ટ ક્લાસ આવે ને ચાઇલ્ડ ક્લાસ આવે. હવે એ પેરેન્ટ ક્લાસ તમે યાદ આવે એટલે તમારે સુપર ક્લાસ યાદ રાખવાનું આવે, અને છેલ્લે આવે એનો બેઝ ક્લાસ, બરાબર. પછી ચાઇલ્ડ ક્લાસ આવે તો ચાઇલ્ડ ક્લાસ, ડિરાઇવ્ડ ક્લાસ અને સબ ક્લાસ. આના ત્રણ નામ છે. આ ટોપિકમાં એટલું યાદ રાખવાનું. ઇનહેરિટન્સ શું કામ કરે છે? તો કે જે એક પેરેન્ટ ક્લાસ બનાવેલો હોય એના જેટલા એલિમેન્ટ છે, જેટલી મેથડ છે, જેટલા એટ્રીબ્યુટ છે, જે કાંઈ ડેટા છે એની અંદર પેરેન્ટ ક્લાસની અંદર, એ બધો ડેટા હું ડાયરેક્ટલી મારા ટીચરમાં પણ યુઝ કરી શકું. મારે કાંઈ બીજી વાર ફરી વાર ટાઈપ કરવા ન જવું પડે. એની માટે થઈને ઇનહેરિટન્સનો ઉપયોગ થાય છે. આખા ટોપિકનું વસ્તુ આ છે. જોઈએ આગળ શું કીધેલું છે એ પણ સમજીએ એટલે આપણને વધારે સમજાશે. જો સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે, એક્ઝામ્પલ જોઈએ. તો આ પર્સન નામનો શું છે આપણી પાસે? સુપર ક્લાસ છે. શું છે? આ આપણો સુપર ક્લાસ છે. લે શું થયું?
સુપર ક્લાસ અને આ આપણો થયો સબ ક્લાસ ઓર ચાઇલ્ડ ક્લાસ. તમને જે યાદ રાખે તમે જે રીતે યાદ રાખવાના ત્રણેય નામ છે. જો આમાં નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ ને પ્રોફેશન આપણા એટ્રીબ્યુટ છે. એ એટ્રીબ્યુટનો મારે અહીંયા ઉપયોગ કરવો હોય બરાબર, તો અહીંયા તો ખાલી એક જ છે સબ્જેક્ટ સ્ટ્રિંગ, કારણ કે ટીચરને સબ્જેક્ટ હોય છે, પર્સનને આપણે સબ્જેક્ટ નથી આપ્યો, એટલે આ જેટલા એટ્રીબ્યુટ છે મારે અહીંયા યુઝ કરવો હોય તો કરી શકાય. તો સર્વસામાન્ય નિયમ ઇનહેરિટન્સનું બીજું નામ અથવા એક સંબંધ છે. શું છે એક સંબંધ? બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસના બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ તેની વચ્ચેનો સંબંધનો નિર્દેશ કરે છે. સુપર ક્લાસમાં સામાન્ય એટ્રીબ્યુટ અને મેથડની વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સબ ક્લાસને વધારાના એટ્રીબ્યુટ અને મેથડ સાથેની વિશિષ્ટ આવૃત્તિ છે. કોણ છે? તો કે સુપર ક્લાસ અને સબ ક્લાસ. એટલું તમને સમજાઈ ગયું છે. ન સમજાણું હોય તો વારંવાર રિપીટ કરજો એટલે તમને સમજાઈ જશે. હવે આમાં પાછું મોટું એક્ઝામ્પલ આપ્યું છે આપણને. તો શું છે તો કે પર્સન નામનો ક્લાસ છે એ મેઇન ક્લાસ છે, પણ પર્સન નામના આ જે એટ્રીબ્યુટ છે મારે આની અંદર પણ જોતા છે અને ટીચરની અંદર પણ જોતા છે. તો જો આને એક્સટેન્ડ કર્યું છે. હવે MCQની અંદર બીજી એક વસ્તુ પૂછવાની શક્યતા, આ સિમ્બોલ બરાબર. ઇનહેરિટન્સને કયા ગ્રાફિકલ ઓલા દ્વારા રિપ્રેઝન્ટ કરી શકાય છે? સિમ્બોલ દ્વારા. તો આ યાદ રાખવાનું તમારે. MCQમાં આ પૂછવાની શક્યતા છે, એટલે આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર છે. તમારી ભાષામાં મેથેમેટિકલ ભાષામાં કહેવાય ટોટલ હાયરાર્ચિકલ આવે, સિમ્પલ ઇનહેરિટન્સ આવે, હાયરાર્ચિકલ આવે, મલ્ટી લેવલ આવે ને મલ્ટીપલ આવે. એમાં આપણા સિલેબસની અંદર એક જ ઇનહેરિટન્સ છે અને એ ઇનહેરિટન્સનું નામ છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ બરાબર. C++ જે લોકો શીખ્યા છે ને એને ઇનહેરિટન્સનો કન્સેપ્ટ આવશે. ઇનહેરિટન્સ જેવું નામ છે જેનું કામ છે બીજાની અંદર હેરિટ કરવું, આની જેવું કામ છે. એટલે આપણે એક જ શીખવાનું છે જેનું નામ છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. બીજું કોઈ વસ્તુ યાદ રાખવાની નથી બરાબર છે. એટલું પણ તમને સમજાઈ ગયું છે. નેક્સ્ટ તુલના. આ પણ તમને તુલના તમારા હોમવર્કની છે. તુલના મેં બધી તમને હોમવર્કમાં આપેલી છે. એગ્રીગેશન કમ્પોઝિશનની તુલના, એગ્રીગેશન કમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના તમારા હોમવર્કમાં છે. 2 થી 3 બે ટોપિક જ છે. 2 ટોપિક તમારા હોમવર્કમાં છે અને તમારે સબમિટ કાંઈ કરવાના નથી, તમારે જાતે રીડ કરવાના છે. આ સેશન પૂરું થઈ જાય, ચેપ્ટર 6 પૂરું થઈ જાય તો આપણે એક નાની ગમતી 30 માર્કની એક ટેસ્ટ ગોઠવશું. એ ટેસ્ટની અંદર જોઈએ તમે કેટલીક મહેનત કરો છો કોમ્પ્યુટરમાં. આમાં ઘણા બધા શું છે આમ થોડા ઉડતા હોય હવામાં કે ભાઈ આપણે કોમ્પ્યુટર છે ને કાંઈ વાંધો નહીં જવા દઈએ ચાલે બરાબર છે, પણ એવું નથી. એવામાં રહેતા નહીં એ, કારણ કે એવા તમને એક સબ્જેક્ટ માટે રોકી રાખશે તમારું ફ્યુચર અટકાવવા માટે કરિયરમાં. એટલે તમારે લોકોને મહેનત કરવાની જ છે. તમે કરશો જ, મને વિશ્વાસ છે. પણ તમારે લોકોને આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 ટોપિક તમારે જાતે તૈયાર કરવાના છે. સાદી ને સિમ્પલ લેંગ્વેજમાં ગુજરાતીમાં આપેલું છે. કુમારની દર્પણમાંથી આપણે રીડ કરવાનું છે અને આ ટોપિક એમાંથી તમને મળી જશે. મેક્સિમમ MCQ તમને કુમારની દર્પણમાંથી મળી જશે, એ પણ તમારે કરવાના છે. ને હું જાતે મારું મટીરિયલ જે બનાવું છું એમાંથી પણ તમને જે કાંઈ MCQ છે હું તમને પ્રોવાઈડ કરીશ બરાબર. તો એટલું તમને સમજાઈ ગયું. અને હવે સારાંશ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આટલું કર્યા પછી તમને ખબર હોવી જોઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે શું શું ભણ્યા એનો ટોટલ કન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ. તો સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન અને અમલીકરણમાં ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ઘણી નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. ઓકે, અમને સમજાઈ ગયું. આ ફેરફારમાં ઓબ્જેક્ટ કેન્દ્રબિંદુ હોય છે. આ પણ અમને ભણી ગયા શરૂઆતમાં પહેલા લેક્ચરમાં. ડેટા અને ક્રિયાત્મક બંને તેનો સમાવેશ થાય છે. શેમાં? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં. ક્લાસ એટ્રીબ્યુટ ડેટા અને મેથડ બિહેવિયરની ક્રિયાત્મક ભેગી કરીને ઇન્કેપ્સ્યુલેશન માળખા તરીકે ટેમ્પલેટ બધા ઓબ્જેક્ટ વચ્ચે સહિયારો ઉપયોગ કરે છે. ઓબ્જેક્ટ એકબીજાને તેના સ્ટેટથી જુદા પાડે છે, એટલે કે તેના એટ્રીબ્યુટની કિંમતોની એક કરતાં વધારે ક્લાસ એકબીજા સાથે જોડાયેલા હોય છે. જ્યારે 2 ક્લાસ વચ્ચે પૂર્ણ અથવા આંશિક સંબંધની સ્થિતિ આવે ત્યારે એગ્રીગેશન અને કમ્પોઝિશન કહેવાય છે. આ ટોપિક તમારે જાતે યાદ રાખવાનો છે, જાતે પ્રિપેર કરવાનો છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવે છે ત્યારે તે ધરાવનાર ક્લાસને ઓનર ક્લાસ અથવા તો હોલ ક્લાસ અથવા તો એગ્રીગેટિંગ ક્લાસ કહેવાય છે. ઓનર ક્લાસમાં સમાયેલા ક્લાસ ઓબ્જેક્ટ સબ્જેક્ટ ક્લાસ અથવા પાર્ટ ક્લાસ અથવા એગ્રીગેટેડ ક્લાસ કહેવાય છે. આ પણ તમારે એટલું યાદ રાખશો. સારાંશમાં 3 વસ્તુ છે. જે 2 ટોપિક મેં તમને 3 ટોપિક તમને જે હોમવર્કમાં રીડ કરવા માટે આપ્યા છે એ આ વસ્તુ છે. ક્યાંથી શરૂ થાય છે તો કે અહીંથી, જ્યારે ઓનર ક્લાસવાળી વસ્તુથી અહીંથી લઈને અહીંયા સુધી આટલો ટોપિક છે. ખાલી મેં તમને જે 2 ટોપિક આપ્યા ને તે
કમ્પોઝિશન એ બે ક્લાસ વચ્ચેની અભિન્ન અંગ છે. જ્યારે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ હોય ત્યારે તેને ઇનહેરિટન્સ સ્થિતિ કહેવાય છે. સામાન્ય લક્ષણો સુધારવા સુપર ક્લાસનો ઉપયોગ રાખવામાં આવે છે અને વિશિષ્ટ લાક્ષણિકતાઓ સબ ક્લાસમાં રાખવામાં આવે છે. તો આ હતું તમારું કમ્પ્લીટ ચેપ્ટર નંબર 6. થેન્ક યુ. પ્લીઝ પ્રિપેર ધીસ ચેપ્ટર ફોર ટેસ્ટ. આપણે ટેસ્ટ માટે પ્રિપેર રહીશું. હવે ટેસ્ટ ક્યારે લેવાશે, શું લેવાશે, કઈ રીતે લેવાશે, એની માટે તમે મારા ગૂગલ ક્લાસરૂમમાં એડ છો અથવા તમારી એપ્લિકેશનમાં તમને નોટિફિકેશન મળી જશે કે ક્યારે આપણે કોમ્પ્યુટરની ટેસ્ટ લેવાની છે. અને 30 માર્ક્સની ટેસ્ટ હશે. અને જ્યારે હું જે કાંઈ ચેપ્ટરની ટેસ્ટ લઉં છું એ કમ્પલસરી એટેન્ડ કરજો. કારણ કે જ્યારે આવી સિચ્યુએશન આવે લોકડાઉનની તમારા માર્ક મૂકવાના હોય ત્યારે એ જે ટેસ્ટમાં જે મૂકેલા માર્ક હોય એના આધારે અમે તમારું કન્ક્લુઝન કાઢી શકીએ કે આ વિદ્યાર્થી એટલી મહેનત કરી છે, એટલું ભણેલો છે, એટલે એ પ્રમાણે અમે તમારા માર્ક્સ મૂકી શકીએ. 30 માર્કની ટેસ્ટ લઈશ. આ 30 માર્કની ટેસ્ટ તમારે ચેપ્ટર નંબર 6ની પ્રિપેર કરવાની છે. ડેટ હું તમને જણાવીશ હવે પછીનું લેક્ચર આવશે ત્યારે, અથવા તો આપણી એપ્લિકેશનમાં નોટિફિકેશન માટે હું તમને જાણ કરી દઈશ. જો તમને ન સમજાણું હોય કે જો કાંઈ પ્રોબ્લેમ હોય તો મને ચોક્કસથી પૂછજો. યુટ્યુબના વિડીયો છે એમાં નીચે કમેન્ટ કરજો, અથવા એમાં પણ તમને હું આન્સર આપી શકું કારણ કે મારું બીજી શિડ્યુલ હોય, તમારા ઓનલાઈન લેક્ચર્સમાં કામમાં હોય તો હું તમને આન્સર ન આપી શકું એવું બની શકે. તો પેનિક ન થતા તમે જે કાંઈ ક્વેશ્ચન કે જે કાંઈ સવાલ છે તમે મને ડાયરેક્ટલી મારો નંબર ઓલરેડી તમારી લોકો પાસે છે જેમાં તમે મને કહી શકશો. બરાબર. તો જાતા હું તમને એક વાત કરું કે એકવાર એક રાજા હતો. તો અહીંયા રહેવા દઈએ, ચાલો ને વાર્તા હું તમને પછી નિરાતે ગમે ત્યારે કહીશ. ક્લાસમાં રૂબરૂ આવો ત્યારે ઓર મજા આવશે. બાકી ઓફિશિયલી આપણો ટૉપિક એક બાકી છે. એ ઓફિશિયલી એક વાર્તા મેં તમને વાત કરી હતી એ બાકી છે, પણ આપણે કરશું નિરાતે. બરાબર. હેવ અ નાઇસ ડે. બાય બાય.